જો હવે સ્વાધ્યાય 2.2 પર આવીશું. એનો પહેલો ક્વેશ્ચન એટલે ત્રીજો વિડિયો હશે ત્રિકોણમિતિ પ્રતિવિધેય આધારિત. સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો સાબિત કરો કે sin inverse x sin inverse 3x minus 4x ક્યુબ. હવે થોડી રીત બદલાઈ છે આ ટાઈપના દાખલામાં. કદાચ આપણે અગાઉ ગણ્યા જ કે નથી ગણ્યા એટલે મને બધું ખબર નથી, એટલે મેં પહેલેથી લઈ રહ્યો છું. આમાં મેં શરૂઆત કરીશ RHS થી. sin inverse 3x minus of 4x cube. sin inverse 3x minus of 4x cube. હવે જો આમાંથી આગળ વધીએ તો આમાં છે ને x બરાબર ધારવાનો. આમ મેં એમ કહું કે આ મુખ્યત્વે ત્રણ જ વિચારી શકાય. x ઇક્વલ્સ તો ક્યાં તો sin થીટા, x ઇક્વલ્સ તો cos થીટા, યા તો x ઇક્વલ્સ તો tan થીટા. જો આવું તમે વિચારશો તેના અનુસંધાનમાં તમને ક્યાં તો ગુણિત ઉપગુણિતનું કોઈ સૂત્ર મળી જાય. sin 2x નું tan માં નિરૂપણ, cos 2x નું tan માં નિરૂપણ, tan 2x નું tan માં નિરૂપણ, યા તો પછી તમને એવું પણ બને કે અર્ધકોણનું કોઈ સૂત્ર. અને આ કિસ્સામાં sin 3x, cos 3x યા તો tan 3x. આટલા સૂત્ર તમારા મગજમાં હોવા જોઈએ. અહીંયા જે રીતની પરિસ્થિતિ છે, આગળ sin છે તો x બરાબર શું લઈ લઉં છું? sin થીટા. જો થીટાનો તમે જોશો મર્યાદિત કરેલો પ્રદેશગણ એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. તે કિસ્સામાં sin ઇન્વર્સ x બરાબર શું લખાય? થીટા. હવે જો વાતને મેં આગળ વધારું તો મેં એટલું ચોક્કસ કહીશ કે આગળ જવું હોય તો આ જે sin ઇન્વર્સ આ જે દેખાય છે એમાં x ની જગ્યાએ sin થીટા મૂકી દઉં તો 3 sin થીટા -4 sin ક્યુબ થીટા. આ સૂત્ર તૈયાર થશે sin of 3 થીટાનું. હવે તમે ડાયરેક્ટ sin ને sin કેન્સલ ના કરી શકો અને પરિણામે જો sin ને sin ઇન્વર્સ કેન્સલ કરવું હોય તો આ જે 3 થીટા છે ને તે મને ક્યાં હોવા જોઈએ? sin ના મર્યાદિત કરેલા પ્રદેશગણમાં ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. એટલે હવે આના માટે કોશિશ કરીશું ને કોશિશ ક્યાંથી થશે તો કે એને મને આપ્યો છે x નો અંતરાલ. જો એને સ્પષ્ટ કીધું છે કે x belong to ક્લોઝ ઇન્ટરવલ -1/2 to 1/2. ક્લોઝ ઇન્ટરવલ સમૃદ્ધ અંતરાલ આવું લખાશે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. થોડી આ ચીજ તમારા માટે નવી રહેશે તો x ને કાઢીને લખજો sin થીટા. હાફની કિંમત sin t π/6. હવે sin માં જે અંતરાલ છે ને છોકરાઓ તે આવો છે, તમે જાણો છો -π/2 to π/2 આ રીતે જવાનું. તો એ અનુસંધાનમાં -1/2 છે ને એને sin of -π/6 લખાશે. હવે મેં આને આગળ લઈ જાઉં તો કોશિશ શું થશે તે તો મારી વાત સાંભળો કે આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખજો કે -π/2 to π/2 માં sin કેવું વિધેય છે? વધતો. વિવૃત અંતરાલ -π/2 to π/2 માં tan કેવું વિધેય છે? વધતું. અને 0 થી π માં cos કેવું છે? ઘટતું. તો આ પરિસ્થિતિ પ્રમાણે આવે છે ને sin કાઢવાનો છે. એટલે sin ની વાત છે ને તમે ઉપર -π/2 to π/2 લખેલું છે તો આ અંતરાલમાં લખી sin વધતું વિધેય હોવાથી. વધતું હોય ને તો sin નીકળે ને તો અસમતા ના બદલાય એટલે ફક્ત sin કાઢો. કદાચ ઘટતું હોત તમે અસમતાને ઊંધી કાઢી હોત છોકરાઓ. હવે મેં એમ કહું કે યાદ રાખજો જો -π/2 થી π/2 માં sin વધતું, વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં tan વધતું અને 0 થી π માં cos ઘટતું. પણ મને 3 થીટા જોઈએ એટલે આને ગુણ્યા 3 કરો. 3 થીટા આને ગુણ્યા શું કરશો? 3. બહુ ક્લિયર જોશો તો મને જે જોઈતું હતું કે 3 થીટા ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 આને કહીશું પરિણામ 2. હવે એક વાક્ય લખો કે પરિણામ 1 અને 2 પરથી હવે sin ઇન્વર્સ કાઢો એટલે રહેશે 3 થીટા અને છોકરાઓ થીટાની કિંમત છે sin ઇન્વર્સ x.
and that is same as your LHS. એકવાર ધ્યાનથી જોઈ લો પછી વાતને આગળ ટપાવીએ છીએ. જો છોકરાઓ એકાદ બે ક્વેશ્ચનમાં આવી તકલીફ રહેશે પછી યુઝ તો થઈ જશો. આમાં x ઇક્વલ્સ તો શું લીધો sin થીટા, થીટાનો મર્યાદિત કરેલો પ્રદેશગણ. એ ઉપરાંત મેં એમ કહું કે sin ઇન્વર્સ x બરાબર થીટા, sin 3 થીટા, ડાયરેક્ટ sin ઇન્વર્સ નહીં કાઢવાનું. 3 થીટા ક્યાં જોઈએ? -π/2 to π/2 માં. અને એના ભાગરૂપે મને x ના અંતરાલ આપેલો, એ અંતરાલ લખ્યો -½ to ½ ક્લોઝ ઇન્ટર એટલે ઇક્વલ ટુ x ને કાઢીને sin થીટા તો ½ પણ sin π/6 -½ sin of -π/6. આ ત્રણ પોઈન્ટ યાદ રાખજો. sin અંતરાલમાં વધતો, tan વધતો અને cos ઘટતો. વધતો હતો એટલે કાઢી 3 થી ગુણી અને 3 થીટા ને લઈ આવ્યો -π/2 to π/2 ક્લોઝ ઇન્ટર 1 અને 2 પરથી 3 થીટા, થીટાની કિંમત sin ઇન્વર્સ x. હવે જો આ ક્લિયર હોય તો આપણે ફરી આગળ વધવાની કોશિશ કરીશું. એક બીજો ક્વેશ્ચન લઈ લો છો, આના જેવો જ છે છોકરાઓ. તો ક્વેશ્ચન આવો છે, લગભગ આના જેવો જ છે એમ કહો તો ચાલે. બીજો ક્વેશ્ચન 3 into cos inverse 3 cos inverse x equals to cos inverse 4x cube minus 3x, જ્યાં x belong to 1/2 to 1 RHS. cos inverse 4x cube minus of 3x. જો હવે આમાં આગલામાં sin થીટા વિચાર્યું હતું ને, આમાં બી cos ના અનુસંધાનમાં વિચારી દો cos થીટા. થીટાનો મર્યાદિત કરેલો પ્રદેશગણ છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π. cos ઇન્વર્સ x બરાબર થીટા. આને લખીશું 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા. this is cos of 3 થીટા. અને પરિણામી ફરી એકવાર સર એમ કહેશે કે cos ઇન્વર્સ કાઢવો હોય તો હવે 3 થીટા ક્યાં જોઈએ? cos ના મર્યાદિત કરેલા પ્રદેશગણમાં, એટલે કે ક્યાં જોઈએ? 0 થી π માં. એટલે કે આ મારો ટાર્ગેટ છે અને એના ભાગરૂપે મને અંતરાલ આપવામાં આવ્યો છે કે x ક્યાં છે? 1/2 થી 1 માં. એટલે ફરી સર આ લખશે x belong to
1/2 to 1, 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. x ને કાઢીને cos થીટા, 1 ને કાઢીને cos 0. આપણી cos છે તો cos 0 એટલે 1/2 ને કાઢીને શું લખવું પડશે? cos of pi/3. હવે મારી વાક્ય રચના જો કે 0 થી પાઈ માં હમણાં લખાયેલું cos કેવું છે? ઘટતું વિધેય. હવે ઘટતું હોય ને તો cos કાઢો ને તો pi/3 કરે, પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ઊંધો થઈ જાય, ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ ઊંધો થઈ જશે, ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ. આ બહુ જ મહત્વનું સ્ટેપ કહી શકાય કે ઘટતું છે એટલે cos જેવું હટાવ્યું એટલે અસમતા ઊંધી થઈ ગઈ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. cos ને કાઢતા જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતું તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થીટા, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. હવે મેં એમ કહું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ થીટા, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ pi/3. મને 3 થીટા જોઈએ, મને 3 થીટા જોઈએ તો 3 વડે ગુણો. આ 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 3 થીટા, આ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પાઈ. એટલે આનો મતલબ થશે કે 3 થીટા ક્યાં મળે છે? 0 થી પાઈ માં. આને પરિણામ 2 કહું તો મેં એવું લખી શકીશ કે પરિણામ 1 અને 2 પરથી. હવે તમે cos આ પરિણામ 1 માંથી cos ને cos ઇન્વર્સ કાઢો 3 થીટા અને થીટાની કિંમત આવશે cos ઇન્વર્સ x અને એના બરાબર તમારો આવશે LHS. એકવાર ધ્યાનથી જોઈ લો. હવે જો છોકરો 1-2 મિનિટ વેઇટ કરી શકતા હોય તો આપણે એકાદ બે ક્વેશ્ચન છે ચોપડીના ક્રમ પ્રમાણે જવાનો પ્રયત્ન કરું છું, એટલે મેં અત્યારે ત્રીજો ક્વેશ્ચન પણ લઈ લઉં છું અને સિમ્પલ ક્વેશ્ચન છે. પછી જોવાનો સમય આપો જ. tan inverse 2/11 plus tan inverse 7/24 equals to tan inverse 1/2. LHS tan inverse 2/11 plus tan inverse 7/4. હવે ક્રમમાં જઈએ છે એટલે પેલી રીત એક સરખી પેલી નામે થોડો તો આઈડિયા છે જ આ બધી વસ્તુનો. મેં એમ કહું તમને કે જે તમને આ બોર્ડ પર દેખાઈ રહ્યો છે આ તમારો x છે અને આ જે છે તે તમારો y છે. તો મેં ચોક્કસ કહીશ કે x equals to 2/11 greater than 0, y equals to 7/24 greater than 0. x into y 2/11 7/24 14 અને 24 into 11 0 4 2 24 264. This is less than 1. હવે જો આ વસ્તુ મગજમાં બેસે તો x greater than 0, y greater than 0, xy less than 1. તો આગળ વધવા માટે જે કોશિશ થશે તે tan inverse x plus y નું પહેલું સૂત્ર સરવાળા અને બાદબાકી આધારિત. x plus y upon 1 minus xy. ક્રોસ ગુણાકાર કરો તો 48, 24 ગુણ્યા 2 48 અને 77 અને આ થશે 264 ઓછા 14. જેટલું મેં સમજ્યું છે તમને સમજાવતો આ આવશે 125, આ આવશે 250. કટ કરશો તો tan inverse 1/2 and that is same as your RHS. હવે આ એક દાખલો જોઈ લો, બીજો અને ત્રીજો કદાચ જગ્યા ખૂટશે એટલે પછી આપણે આગળ જવાની કોશિશ કરીએ.
સોલ્વ. જો હવે આગળ વધીએ તો એક ચોથા ક્વેશ્ચન તરફ જઈશું સાબિત કરું કે ના અનુસંધાનમાં. તો કે ક્વેશ્ચન શું છે? બાય ધ વે 2 tan inverse, ચોથો ક્વેશ્ચન 2 tan inverse 1/2 plus tan inverse 1/7 is equal to tan inverse 31/7. LHS 2 tan inverse 1/2 plus tan inverse 1/7. હવે અહીંયા તું છે ને તેને બે વાર લખી દઉં એટલે tan inverse 1/2 plus tan inverse 1/2 અને આ થશે tan inverse 1/7. જ્યાં સુધી સવાલમાં એમ કહો કે આનો છે તો કે પહેલું પદ x equals to 1/2 લઈ લો greater than 0, y equals to 1/2 greater than 0. તો x equals to 1/2 greater than 0, y equals to 1/2 greater than 0, x into y 1/4 less than 1. તો tan inverse x plus y upon 1 minus xy. 4 લસા લઈ લો એટલે 2 + 2 4 ના નીચે કેટલા થશે 3. ફરી એકવાર મેં એમ કહું કે આ મારો x છે અને આ y છે એટલે x equals to 4/3 greater than 0, y equals to 1/7 greater than 0, 4/21 less than 1. હવે જો આને આગળ લઈ જાઓ તો tan inverse 21 લસા લઈ લો તો 7 ચોકો 28, 3 એકુ 3, 21 માંથી 4 જશે એટલે 28 ને 3 31, નાના નીચે થશે 17 અને it is same as our RHS. થોડો સમય આપીશ મેં જોવા માટે પણ એ દરમિયાન મેં એમ કહું કે અત્યારે એક બીજો ક્વેશ્ચન છે પાંચમો તે લઈ લઈશું કે tan inverse under root 1 plus x square minus 1 upon x, this is not equals to 0. હવે છે ને અમુક વસ્તુ મેં રનિંગમાં જ બતાવીશ ને એનું ટાઇટલ છે સાદો રૂપ આપો કે આવું સ્વરૂપ હોય ને અંડર રૂટ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર તો x ઇક્વલ્સ ટુ a tan થીટા ધારું યા તો x ઇક્વલ્સ ટુ શું ધારી લેવું a cot થીટા. શું ધારું x ઇક્વલ્સ ટુ a tan થીટા યા તો x ઇક્વલ્સ ટુ a cot થીટા. હવે મારા પાસે આ છે અને જો મેં લખું તો 1 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર જે રીતની પરિસ્થિતિ મને લાગે એ પ્રમાણે પહેલો પ્રેફરન્સ શું આપીશ a tan થીટા પણ a બરાબર 1, a tan થીટા a બરાબર ત્યાં 1 છે એટલે x ઇક્વલ્સ ટુ શું ધારી લઉં tan થીટા. થીટાનો મર્યાદિત કરેલો પ્રદેશગણ છે -π/2 to π/2 તો tan ઇન્વર્સ x બરાબર થીટા. હવે જો આગળ જઈએ તો મેં એમ કહું જો આ યાદ રાખજો ખાસ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે a tan થીટા યા તો a cot થીટા પણ અહીંયા 1 પ્લસ x સ્ક્વેર આ પદને મેં ફોકસ કરું એટલે 1 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર મેં a બરાબર 1 એટલે 1 into tan tan એટલે એના અનુસંધાનમાં મેં તમારા સાથે આ વાત કરી રહ્યો છું. અને હવે આમાં tan ઇન્વર્સ 1 plus tan square theta minus 1. 1 plus tan square theta secant square theta અને જો વર્ગમૂળમાંથી બહાર કરો -π/2 to π/2 પહેલું અને ચોથું ચરણ ઓલેસ ટીસી પ્રમાણે જાઓ તો પહેલા અને ચોથા બેવમાં સેક ડન છે એટલે પ્લસ ઓર માઇનસમાંથી ફક્ત મેં રાખ્યું છે પ્લસ આ tan થીટા. હવે આને આગળ લઈ જાઓ
તો સેકને લખી દો 1/cos, ટેનને લખો sin by cos, ઉપર નીચેથી cos લસા લઈને કેન્સલ કરો અને હજુ આગળ જઈએ તો 1 minus cos theta, જો ગુણિત ઉપગુણિત સંખ્યાનું સૂત્ર અડધું 2 sin square theta by 2, sin theta ને લખો 2 sin theta by 2 cos theta by 2, બે જશે, એક sin theta by 2 જશે. 1 minus cos ને શું લખાય છે 2 sin square theta by 2, sin theta ને 2 sin theta by 2 cos theta by 2. અહીંયા છે ને કોઈ છોકરાઓ સરળ નથી એટલે મેં એવું નહીં કહેતો કે theta by 2 અંતરાલમાં, એટલે આપણે ડાયરેક્ટ કેન્સલ કરીશું. એ લખીશું હાફ ઓફ theta અને થીટાની કિંમત tan ઇન્વર્સ x, એટલાનું સાદું રૂપ આવશે હાફ ઇન્ટુ tan ઇન્વર્સ x. ધ્યાનથી જોઈ લો. કેટલી મિનિટ થઈ? 20, 22. મને બોલને બેટા પ્લીઝ, શું તકલીફ છે? ઓકે, કટ કરી કર.